મેઘરાજાએ અવિરત મહેર વરસાવવાનું શરૂ કર્યું છે, પણ ક્યાંક આ મહેર કહેર બનીને વરસી હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક સમયે વરસાદની ચાતક નજરે રાહ જોતું મધ્ય ગુજરાત આજે પાણી પાણી થઈ ગયું છે। મન મૂકીને તૂટી પડ્યો મેહુલિયો, બોલાવી સાતમ આઠમની હેલી, બગાડી આઠમના મેળાની મજા। કચ્છમાં મેઘરાજાએ રીતસર ધડબડાટી બોલાવી, નદીઓના જળસ્તર ભયાનક રીતે વધી ગયા। નદીઓ ગાંડી તૂર બની અને પાણી ગામડામાં ઘૂસી ગયા। લોકોના ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરી તણાઈ ગઈ। નખત્રાણામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકાર થઈ ગયો। બજારોમાં કોઈ ગાંડી તૂર નદીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય એવા દ્રશ્યો ખડા થઈ ગયા। ભારે વરસાદના કારણે નખત્રાણાના શિવનગર સોસાયટી વિસ્તારમાં પાણી ઘૂસી ગયા। સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। નખત્રાણા લખપત હાઈવે પર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર અવરોધાઈ ગયો। કચ્છના રાપરમાં પણ મુશળધાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી અને પાણી જોવા મળી રહ્યું હતું। ભુજમાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા। રાજકોટ વાસીઓ જે સાતમ આઠમના મેળાની આતુરતાથી આખું વર્ષ રાહ જોતા હોય છે, એ આતુરતા પર મેહુલિયાએ પાણી ફેરવી દીધું। રાજકોટના લોકમેળા મેદાનમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। સ્ટોલ ધારકોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો। બીજી તરફ રાજકોટ જિલ્લામાં યોજાનાર ઘેલા સોમનાથ, આટકોટ, બિલેશ્વર અને સતરંગના મેળાઓ પણ રદ કરવામાં આવ્યા। રાજકોટના જસદણમાં માત્ર 24 કલાકમાં 6 ઇંચ વરસાદથી આટકોટ, શિવરાજપુર, જીવાપર, પાંચવડા, ભાડલા, કમળાપુર સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા। રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો ઊભા થયા। બીજી તરફ રાજકોટની રામાપીર ચોકડી પાસે પણ પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો। સુરતમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર થઈ ગયો। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। રોડ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદના પાણી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ફરી વળ્યા અને શિવલિંગ જળમાં ગરકાવ થઈ ગયું। તાપી નદીના જળસ્તરમાં વધારો થતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા સરિતા સંકુલમાં પાણી ભરાઈ ગયા। પાણીમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યુ કર્યું। બીજી તરફ કીમ નદીના જળસ્તરમાં વધારો થતા કીમ નદી પરનો લો લેવલ બ્રિજ બંધ થઈ ગયો। ભારે વરસાદના કારણે ગતરિયા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા। કાદરશા નાળામાં પાણી ફરી વળતા આખો વિસ્તાર જળમગ્ન થઈ ગયો। દુકાનો અને મેટ્રો સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। પાણી ભરાઈ જાય છે ને નીકળવાના રસ્તા નથી રહેતા, ચાલવાનું કંઈ રહેતું નથી। કઈ રીતે આવું, કેટલી તકલીફો પડે છે અહીંયા રહેવાળાને જ ખબર પડે છે। અને દર વર્ષનું છે આ રીતે અહીંયા। તો આના માટે પાણીનો નિકાલ થાય, એના માટે કંઈ બી વ્યવસ્થિત સુંદર આયોજન થાય તો બહુ સારું છે। નહીં તો અહીંયા તો બધા ઝૂંપડાઓ, દુકાનો બધું જ એ રીતે થઈ જાય છે કે બહાર આવવા જવું, છોકરાઓને નાના કંઈ લાવવું કરવું હોય તો બી બહુ તકલીફ પડે છે। વલસાડમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું। ભાગડા ખુર્દ ગામ બેટમાં ફેરવાઈ ગયું। 24 કલાકથી સંપર્ક વિહોણા રહેલા ભાગડા ખુર્દ ગામમાં એનડીઆરએફની ટીમ દ્વારા એક ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। જનજીવન ખોરવાઈ ચૂક્યું છે। નવસારીના બિલીમોરામાં લોકો છેલ્લા 2 દિવસથી પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। નવસારીની અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા 110થી વધુ રસ્તાઓ બંધ છે। ખેરગામમાં 14 ઇંચ, વાંસદામાં 8.5 ઇંચ, ચીખલીમાં 5 ઇંચ અને ગણદેવીમાં 4.5 ઇંચ વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી 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 નજરે પડી રહ્યું છે। મેઘરાજા આ ઇનિંગમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ઠેર ઠેર જળબંબાકાર કરી નાખ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કેટલાય વિસ્તારો અને ગામો બેટમાં ફેરવાયા છે, જેના કારણે લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।